આણંદમાં બેંક ઓફ બરોડાની બેંક લોકરમાંથી જ ચોરીની ઘટના સામે આવી છે। બેંક લોકરમાં મૂકેલા દાગીના અને રોકડ રકમની ચોરી, 60 તોલા સોનું અને 10.50 લાખ રૂપિયાની ચોરી। આણંદ એલસીબીને ચોરીની ઘટનાની તપાસ સોંપવામાં આવી। પટ્ટાવાળાએ નકલી ચાવી બનાવી ઘટનાને અંજામ આપ્યાની આશંકા છે। તો બેંક ઓફ બરોડાના બેંક લોકરમાંથી જ ચોરીની ઘટના સામે આવી છે। બેંક લોકરમાં મૂકેલા દાગીના અને રોકડ રકમની ચોરી, જે સિક્યુરિટી હતો, પટ્ટાવાળો હતો, તેણે જ નકલી ચાવી બનાવી અને આ ઘટનાને અંજામ આપ્યું હોય તે પ્રકારની આશંકા છે। 60 તોલો સોનું અને રોકડ રકમની ચોરી કરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે જલ્પેશ, પટ્ટાવાળાએ જ ઘટનાને અંજામ આપ્યો હોય તે પ્રકારની આશંકા છે, શું વધારે વિગત, કેટલી ચોરી? ચોક્કસથી પૃથા વાત કરીએ પટ્ટાવાળાની, તો પટ્ટાવાળાએ જ આ ચોરીને અંજામ આપ્યો હોય તેવા આક્ષેપો હાલ તો થઈ રહ્યા છે। સમગ્ર બાબતને લઈ 3 મહિના જૂની ઘટના છે, પરંતુ એક અરજીના આધારે પોલીસ તપાસ કરી રહી હતી અને તપાસના અંતે જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। પરંતુ હદ થઈ ગઈ હવે તો, કારણ કે જે સુરક્ષિત જગ્યા ગણી શકાય બેંકના લોકરમાંથી આ રીતના ચોરી થાય તો હવે લોકો ચોક્કસથી ચિંતામાં મુકાયા છે। કારણ કે 60 તોલા સોનું સાથે સાથે 10.50 લાખ રૂપિયાની જે ચોરી થઈ છે તે ચોરી ક્યાંક ને ક્યાંક જે રક્ષક છે, એટલે કહી શકાય કે જે બેંકમાં જે પટ્ટાવાળાની કામગીરી કરતા હોય તેવા જેવા વ્યક્તિએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી આ તમામ ચોરી કર્યા હોવાનો આક્ષેપ હાલ તો થઈ રહ્યો છે। સમગ્ર બાબતને લઈ જે ફરિયાદ નોંધવામાં આવી છે અને ગંભીર બાબત હોવાના કારણે આણંદ જિલ્લા પોલીસને એટલે કે ક્રાઇમ બ્રાન્ચને આ તમામ બાબતની તપાસ સોંપવામાં આવી છે। હવે તપાસના અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે। હાલ તો જે રીતના તપાસ કરી રહી છે એલસીબી, બહુ ઝીણવટપૂરી તપાસ કરી અને જે કાયદાનું પાલન કરાવશે અને સાથે સાથે જે આરોપી છે તેની પણ ધરપકડ કરશે। જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।